તારીખ 29 સપ્ટેમ્બર 2025 આશરે 1.5 કલાકે અમરેલીના દામનગર ખાતે 3 કિલોમીટરના અંતરે આવેલ એક ગામમાં ભાઈના પ્રેમ સંબંધમાં ભાઈની હત્યા થયાની એક ચોંકાવનારી ઘટના બની છે। યુવતી અને યુવકના પ્રેમ સંબંધની જાણકારી યુવતીના પરિવારને થતા યુવકના પરિવાર સાથે માથાકૂટ થઈ હતી। રકઝક એટલી વધી ગયા બાદ પ્રેમી યુવકનો ભાઈ યુવતીના પરિવાર સાથે વાતચીત કરી સમાધાન કરવા ગયો તો યુવતીના પરિવારે સમજાવવા ગયેલા યુવક ઉપર હુમલો કરી દીધો હતો। સગીર વયના યુવતીના ભાઈએ પ્રેમી યુવકના ભાઈને છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી છે। ત્યારે શું છે સમગ્ર ઘટના? પ્રેમ સંબંધમાં ક્યાં ખેલાયો ખૂની ખેલ? જોઈએ આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા છબાડિયા ગામે પ્રેમ સંબંધના વિવાદમાં એક નિર્દોષ યુવક પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ભાઈના પ્રેમ સંબંધની કિંમત બીજા ભાઈને ચૂકવવી પડી તે મામલો થાળે પાડવાને સમજાવટ કરવા ગયેલા 22 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રેમ સંબંધથી નારાજ યુવતીના પરિવારજનોએ યુવકને પકડી પાડી પીઠમાં છરીના ઊંડા ઘા મારી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવના પગલે દામનગર પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી। લાઠી તાલુકાના છબાડિયા ગામે રહેતા રવિ બાહપિયા ને ગામમાં રહેતા તુલસીભાઈ માંડવિયાની દીકરી સાથે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો। આ સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી બંને પરિવારો વચ્ચે અવારનવાર તણાવ રહેતો હતો। આ મુદ્દે ફરીથી બોલાચાલી થતા મામલો ગરમાયો હતો। પોતાના ભાઈ રવિના પ્રેમ સંબંધના મામલે સમાધાન કરવાના ઈરાદે તુલસીભાઈના ઘરે આવેલ મનીષભાઈ રાજુભાઈ બાહપિયા ઉંમર વર્ષ 25 ને ઉશ્કેરાઈ ગયેલા યુવતીના પિતા તુલસીભાઈ માંડવિયા અને દુર્ગાબેન માંડવિયા અને સગીર પુત્રે મનીષભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો। જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો। આરોપીએ મનીષભાઈને પકડી રાખી પીઠના ભાગે છરી વડે હુમલો કરી દીધો હતો। ઘા વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા મનીષને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે 108 મારફતે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે ગંભીર ઈજાઓના કારણે સારવારમાં કારગત નીવડી તે પહેલા જ યુવકે દમ તોડી દીધો હતો। ભાઈના પ્રેમ પ્રકરણનો અંત બીજા ભાઈના મૃત્યુથી આવતા બાહપિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પોલીસ દ્વારા તુરંત જ કાર્યવાહી કરતા મનીષના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે અમરેલીથી ભાવનગર ખસેડ્યો હતો, જ્યાંથી પીએમ બાદ મૃતદેહ પોતાના ઘરે છબાડિયા લાવવામાં આવ્યો હતો। મૃતદેહ નીચે ઉતારે એ પહેલા જ ઘરમાં પરિવારના રુદનથી અને આક્રંદથી ગામમાં દુઃખમય વાતાવરણ છવાઈ ગયું હતું। મૃતક મનીષના પિતા અને ભાઈએ હત્યા પાછળ સંડોવાયેલા તમામ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। તો સામેના પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઝપાઝપી દરમિયાન દુર્ગાબેન તુલસીભાઈને પણ માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં દામનગર પોલીસે સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો। પોલીસે મૃતક મનીષભાઈના પરિવારજનોની ફરિયાદના આધારે તુલસીભાઈ માંડવિયા, કુલદીપભાઈ માંડવિયા, દુર્ગાબેન માંડવિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ગણતરીના સમયમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। આમ કરે કોઈ ને ભરે કોઈ જેવી ઘટના દામનગરના છબડિયા ગામે બની હતી। ભાઈના પ્રેમ સંબંધે ભાઈનો ભોગ લીધો હતો, ત્યારે સામે પણ યુવતીના માતા પિતા અને ભાઈએ જેલના સળિયા પાછળ પહોંચી જતા યુવતી એકલી થઈ ગઈ હતી। સહેજ એમતો ક્રોધ કેટલાય પરિવારને પણ રણ વિખેર કરી નાખે છે। ત્યારે હવે કાયદો કાયદાનું કામ કરશે। દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી મૃતકના પરિવારજનોની માંગ છે। કેસી ગુજરાતી સાથે જૈનિક સુધિત્રા, અમરેલી। પોલીસ સ્ટેશનના ઝબાડિયા ગામે રહેતા તુલસીભાઈ ભવાનભાઈ માંડવિયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહપિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે તુલસીભાઈ અને તેમના પત્ની દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી। તે સંદર્ભમાં રવિ અને તેના ભાઈ મનીષ બંને જણા તુલસીભાઈના ઘરે બપોરે 1:30 થી 1:45 વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા, ત્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતાં દુર્ગાબેન તુલસીભાઈ માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે મારતા દુર્ગાબેનને માથાના ભાગે 4 ટાંકા આવ્યા। એવી ઈજા થતાં આ બાજુ દુર્ગાબેન અને તુલસીભાઈ દ્વારા સામા પક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીભાઈના દીકરા કે જે સગીર વયના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુભાઈ બાહપિયાને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ, જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતાં દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। સામા પક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને
રવિ વિરુદ્ધમાં 324 એટલે કે હાલની નવી કલમ મુજબ 115 118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં 2 આરોપીઓની અટક કરવામાં આવી છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.